વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા ઓડિશામાં કરશે ચૂંટણી પ્રચાર, ભુવનેશ્વરમાં કરશે રોડ શો. ભારતની ચૂંટણીમાં અમેરિકાની દખલગીરીના રશિયાના આક્ષેપને અમેરિકાએ આપ્યો રદિયો, કહ્યું ભારતીય ચૂંટણીમાં વોશિંગ્ટનની કોઈ ભૂમિકા નથી. બોગસ મતદાનના કારણે થઈને સંતરામપુરના પરથમપુરા બૂથ પર પુનઃ મતદાન થશે. કોંગ્રેસે કહ્યું ગોંડલ, બાલાસિનોર અને ગાંધીનગરમાં પણ ગેરરીતિ થઈ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, ઈડી ચાર્જશીટ કરશે દાખલ. ખાલિસ્તાની સમર્થકો પર લગામ લગાવે બ્રિટન, શીખ કટ્ટરપંથીઓને લઈને એનએસએ અજીત દોભાલે બ્રિટનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સમક્ષ વ્યક્ત કરી ચિંતા. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર ચૂંટણી જીત્યા. રાદડિયાએ 46 મતે બિપિન ગોતાને હરાવતા પાટીલે કહ્યું કોઈ પાસે એકથી વધુ હોદ્દો ન હોવો જોઈએ. ગોધરામાં 10 લાખ લઈને નીટની પરીક્ષા પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ, ભાજપના નેતા સહિત 3ની ધરપકડ. વડોદરામાં રોય ઓવરસીઝના માલિકની અટક કરી ઓફિસ સીલ કરાઈ. આંગળીયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ સીઆઈડીના રાજ્યવ્યાપી દરોડા, 25 જગ્યા પર 40 લોકોની ટીમના દરોડા, 10 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, 11 થી 13 મે સુધી કમોસમી વરસાદની આગાહી. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. કેદારનાથ મંદિરનો 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ પણ આજે ખુલશે. આજે અક્ષય તૃતીયાનું વણજોયું મુહૂર્ત, શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નહીં. આજે મોટા પાયે સોના ચાંદીની ખરીદીની શક્યતાઓ. સોનાની કિંમતો 70,000 ને પાર.